ત્રિપાદ આગળ વાત કરી અમદાવાદમાં આવેલી હોટેલ કોર્ડિયાર્ડ મેરિયોટમાં 3 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મેટ્રો કોર્ટના એક વકીલે હોટલના મેનેજર પંકજભાઈ તથા આદિત્યભાઈ અને ભરતભાઈ નામના વ્યક્તિ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. રિસેપ્શન માટે બુક કરાવેલા હોલનું પજેશન ન આપતા આ ફરિયાદ કરવામાં આવી છે. આ ઉપરાંત હોટલમાં નીચલી ગુણવત્તાનું ભોજન આપ્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મૌલિક ધામેચા. મૌલિક, જણાવશો શું વિગત છે આ અંગે? ભૂમિ, હોટલ કોર્ટિયાર્ડ મેરિયોટ જે અમદાવાદની એક વિખ્યાત હોટલ તરીકે પ્રખ્યાત છે, જેમાં 3 વ્યક્તિઓ એટલે કે એક મેનેજર છે અને અન્ય 2 હોટલમાં જ કામ કરતા કર્મચારીઓ વિરુદ્ધ એક વકીલે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ એટલા માટે નોંધવામાં આવી છે કે તેમને હોટલ બુકિંગ કરાવી હતી એક રિસેપ્શન માટે. જે વકીલ છે જસવંતસિંહ સોલંકી, તેમના પુત્રનું આ રિસેપ્શન હતું અને તે દરમિયાન આ હોટલ બુક કરાવવામાં આવી હતી, પરંતુ તેમને આ પજેશન 3 કલાક જેટલું મોડું મળ્યું હતું. અને તેના સિવાય જે ખોરાક આપવાની વાત હતી એટલે રિસેપ્શનમાં રાખવામાં આવેલું જે ભોજન છે તે પણ હલકી ગુણવત્તાનું આપ્યું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવે છે. જે સંદર્ભે મેટ્રો કોર્ટના જે વકીલ છે જસવંત સોલંકી, તેમને આ બાબતે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે આ બાબતે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ખરેખર હોટલ કોર્ટિયાર્ડ મેરિયોટ છે તેના વિરુદ્ધ પગલાં લેવામાં આવે. ભૂમિ, બિલકુલ. મૌલિક, જે રીતે 3 વ્યક્તિઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે તેને લઈને પોલીસ દ્વારા હાલ કેવા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે મૌલિક? ચોક્કસથી હાલ તો પોલીસ આ બાબતે જે કાયદેસરની ફરિયાદ છે તે લઈ લીધી છે અને મેનેજર છે પંકજભાઈ, આદિત્ય અને જે ભરત, આ 3 કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ લીધી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આજે 3 કલાક મોડું પજેશન આપવામાં આવ્યું, હલકી ગુણવત્તાનું જે ખોરાક આપવામાં આવ્યો તે બાબતે અત્યારે હાલ ચર્ચાનો માહોલ જાગે છે. જેમ કે કોર્ટિયાર્ડ મેરિયોટ એક ખ્યાતનામ હોટલ તરીકે જાણીતી છે, તે પ્રકારે આ પ્રકારનું જે મેનેજમેન્ટ આપવામાં આવે છે તે બાબતે રોષ જે સ્વાભાવિક છે લોકોમાં હોય અને તેને લઈને જ આ ફરિયાદ કરવામાં આવી છે. જે પ્રમાણે રિસેપ્શનિસ્ટમાં આજે બુકિંગ કરાવવામાં આવ્યું હતું બેન્ક્વેટનું, તેમાં પણ 3 કલાકનો જે ટાઈમિંગ છે તે લેટ આપવામાં આવ્યો હતો, એટલે કે લગ્ન પ્રસંગમાં ક્યાંક વિવાદ પણ ઉભો થયો હતો અને તે બાબતે જ આ ફરિયાદ થઈ હોય તેવું અત્યારે હાલ લાગી રહ્યું છે. ભૂમિ, આભાર મૌલિક માહિતી આપવા માટે.